આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ફરસી પૂરીની રેસીપી। આ ફરસી પૂરી એકદમ ચટપટી, ખસ્તા અને એકદમ ફરસી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મસાલા ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ। મસાલા ફરસી પૂરી બનાવવા માટે પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। તેમાં 1 કપ જેટલો મેદો ઉમેરીશું અને પૂરીને ફરસી બનાવવા માટે તેમાં આપણે 4 ચમચી જેટલો ઝીણો સોજી ઉમેરીશું। હવે તેમાં મસાલા ઉમેરીશું। તો સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલી હળદર લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલા અજમાને આપણે મસળીને ઉમેરીશું। 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। પૂરીને ચટપટો ટેસ્ટ દેવા માટે આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને થોડો તેમાં આમચૂર પાવડર ઉમેરીશું। 2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ રાખીશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। હવે તેના પર થોડું તેલ લગાવી દઈશું। હવે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી આપણે તેને ફરી મસળી લઈશું। હવે આ લોટમાંથી 2 ભાગ કરી લઈશું અને તેને સરસ એવું મસળીને તેને વણી લઈશું। તો પહેલાં આપણે તેને આ રીતે વણી લઈશું અને પછી આ રીતે લુઓ બનાવી લઈશું। હવે તેને આપણે વણી લઈશું।
આ રીતે આપણે તેને વણી લઈશું, આટલી ઠીક રાખીશું. હવે કોઈ ઢાંકણ કે મોલ્ડની મદદથી તેને આપણે આ રીતે પૂરીનો શેપ આપી દઈશું. હવે તેમાં પૂરીને આપણે અલગ કરી દઈશું. તો આ રીતે આપણે બધી જ પૂરીને રેડી કરીશું. એ જ રીતે આપણે ફરી આ રીતે વણી લઈશું. વણી લીધા પછી તેની આ રીતે પૂરી બનાવી લઈશું. બધી જ પૂરીને આપણે બનાવી લીધી છે. હવે ફોકની મદદથી આ રીતે કાણા પાડી દઈશું. હવે આ પૂરીને આપણે તળી દઈશું. તો કડાઈમાં તેલ ગરમ કરીશું અને મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી ઉમેરીશું. પૂરીને આપણે લો ફ્લેમ પર થવા દઈશું. થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. પૂરી સરસ એવી તળાઈ ગઈ છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળીશું તો પૂરી સરસ એવી બનશે. હવે તે જ રીતે આપણે બીજી પૂરીઓને પણ તળી લઈશું. પૂરી સરસ એવી તળાઈ ગઈ છે, તેને પણ આપણે બહાર કાઢી લઈશું. હવે આ પૂરી ઉપર આપણે થોડો ચાટ મસાલો ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી, ખસ્તા, ફરસી અને ચટપટી એવી મસાલા ફરસી પૂરી. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.